તો મિત્રો 1 કરોડ સુધી પહોંચવાની જે ચેલેન્જ છે તેનો આજે ત્રીજો દિવસ છે। આપણે હરેક ટ્રેડ જોઈએ તેના પહેલાં આપણે એક વસ્તુ આજે લાસ્ટમાં સમજશું કે કેપિટલ કઈ રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તે વસ્તુ, પરંતુ પહેલાં આપણે આજના ટ્રેડ જોઈ લઈએ। તો મિત્રો આજના દિવસમાં આપણે ટોટલ 4 ટ્રેડ કરેલા છે અને 4 પ્રોફિટમાં છે। ઓલ ઓવર ગેઇન 56,000 છે અને 4 જે ટ્રેડ કરે તેનો ગેઇન આ રીતનો છે, બરોબર છે। હવે મેઇન વસ્તુ જે વાત કરતા હતા કે કેપિટલ વિશે સમજવાની, બરોબર। તો અકાઉન્ટમાં મિત્રો આપણી પાસે 10 લાખ રૂપિયા છે, બરોબર। તેમ છતાં આપણે ટ્રેડ હજુ કોઈ પણ ટ્રેડ 3 લાખથી મોટો ટ્રેડ નથી કર્યો, બરોબર છે। શા માટે? કારણ કે સ્ટાર્ટિંગમાં જે આપણે કામ કરીએ છીએ એ લો માર્જિનથી કરીએ છીએ। એનું રીઝન છે કે જો ફર્સ્ટ ટાઈમમાં 10-20% એસએલ થશે તો આપણા પાસે 80% કેપિટલ જ વધશે અને આપણો માઇન્ડસેટ ચેન્જ થશે। તેની સાથે સાથે આપણી સાયકોલોજી પણ બદલાઈ જશે, બરોબર। તો જ્યારે પણ આપણે મોટા ટાર્ગેટ સુધી પહોંચવું હોય ને તો સૌથી પહેલાં નાના સ્ટેપ લઈને આપણે એક કેપિટલ ભેગી કરવી પડશે જે પ્રોફિટવાળી હશે, બરોબર। અને એ જે પ્રોફિટ છે ને એના ઉપર આપણે એ કંઈક એક્સ્ટ્રા રિસ્ક લેશું, બરોબર છે, અને જેમાં આપણે મોટા ટ્રેડ લેશું। તો અત્યાર સુધી આપણે જોઈએ નાના ટ્રેડ, નેક્સ્ટ વીકમાં આપણે જોશું મોટા ટ્રેડ, હવે કઈ રીતે આપણે વધારે નફો કરીએ છીએ તે, બરોબર છે। અને બીજું વીકલી PNL નો પણ તમને વિડીયો મળી જશે મિત્રો। તો આ જ ટાઈપના કન્ટેન્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો।